રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના તાજા મજા હશો. શિયાળાની મસ્ત ઠંડી આવી ગઈ છે એટલે હવે બધા આમ મજા આવે એવું વાતાવરણ હશે ને એની અંદર સારી એવી તૈયારીઓ કરતા હશો. બરાબર. મને થોડાક દાખલાઓ જે છે 3-4 વિદ્યાર્થીએ મોકલેલા છે. શાયદ ઉસકા નામ જય હે. જયભાઈ, તમારો દાખલો જે છે એ આપણે કરવા જઈ રહ્યા છે. પણ હવે જે મને આજે દાખલાઓ મોકલ્યા છે ને એ બધાની પાછળ એ દાખલાને ગણવા માટે તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ. એટલે કે તમને સૂત્રોનું જ્ઞાન હોવું જોઈએ, તમારી પાસે થિયરિકલ જ્ઞાન હોવું જોઈએ અને કેલ્ક્યુલેશન થોડીક સ્પીડ હોવી જોઈએ, તો જ તમે કરી શકો એવા દાખલા મને મોકલ્યા છે. બટ તમારી ઈચ્છા છે, સોલ્વ કરાવવું મારી ફરજ છે, તો સોલ્વ કરાવી દઈએ. જેમાંનો પહેલો જ દાખલો જે છે અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે. બરાબર છે. દાખલો જોઈએ કે શું કહેવા માગે છે. આગળ મોબાઈલ પડી ગયા દાખલાની વાહે. બરાબર છે. તો પહેલો દાખલો છે 3x - 2y અને આખા ઉપર વર્ગ છે કૌંસ પૂરો કરીને. પાછો બીજા કૌંસની અંદર x વર્ગ વત્તા y ની 3 ઘાત પાછો કૌંસ પૂરો કરી અને એના ઉપર વર્ગ છે. આના વિસ્તરણમાં, આને ગુજરાતી ટાઈપિંગમાં ભૂલ થઈ છે, જે ભાઈ કોઈકની ટેસ્ટ લીધી હશે એમાંથી વિસ્તરણ છે, વિસ્તારણ નહીં. વિસ્તરણમાં x ની 4 ઘાત અને y ની 3 ઘાતનો ગુણાંક એની યારે ગુણાયેલું શું હોય? ઓપ્શન આપ્યા છે 14, 18, 12 ને 15. આનો જવાબ જે છે એ 18 થાય છે. તો હવે જો તમે મને દાખલો તો મોકલી દીધો છે, બરાબર, પણ એના માટે આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારી પાસે અમુક નોલેજ જે છે હોવું જોઈએ. મેં જે ગણિતનું મટીરિયલ બનાવ્યું છે એમાં પહેલું જ ચેપ્ટર આ લીધું છે. બરાબર છે કે સૂત્રો ઉપરથી દાખલા આવશે અને મેં બધા 12 કે 13 સૂત્ર જે છે એ પહેલાં બનાવ્યા છે. એમાંથી કેવા દાખલા પૂછાયા છે એમાં શાયદ આ દાખલો પણ મેં સોલ્વ કરાવેલો છે. ઓકે, તો જુઓ, આ એક સૂત્ર છે a - b નો વર્ગ. બરાબર. આપણને કૌંસની અંદર આવું જ કાંઈક આપ્યું છે 3x - 2y નો વર્ગ. ઓકે, અને એનું આપણે વિસ્તરણ કરીએ એટલે છૂટું પાડીએ તો કે ભાઈ આ પહેલા પદનો વર્ગ આવે, આ માઇનસની નિશાની આવે, 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, બરાબર છે, પ્લસમાં બીજા પદનો વર્ગ આવે. એવું જ એક સૂત્ર છે જ્યારે અહીંયા a હોય અને b ગણીએ અને એ વચ્ચે સરવાળો હોય અને એનો વર્ગ હોય તો એનું આપણે જ્યારે વિસ્તરણ કરીએ તો કેવું હોય? તો કે a વત્તા b નો વર્ગ, એટલે આ બંને પદનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તાની નિશાની છે એટલે વત્તા 2ab એટલે પહેલું પદ અને આ બેની સાથે પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ રીતે થાય. તો હવે આપણે આ વસ્તુ જે છે એને આપી છે એ મુજબ કરીએ એટલે જવાબ 18 મળશે. કેવી રીતે મળશે જોઈએ તો કે આનું આપણે સાદુરૂપ આપીએ છીએ આ જે સૂત્ર છે એ મુજબ. તો પહેલા પદનો વર્ગ એનો વર્ગ એટલે અહીંયા શું છે તો કે 3x નો વર્ગ એટલે કે 9x અને વર્ગ થશે. ઓકે, આ માઇનસ છે એટલે માઇનસ મૂકીએ છીએ. 2ab તો 2 મૂકું છું. a તરીકે શું છે 3, b તરીકે શું છે તો કે 2, એટલે 2 ગુણ્યા 3 6, 32 6, 6 અને 2 12. ઓકે, એટલે હું શું ડાયરેક્ટલી 12 મૂકું છું. આપણે આખા આગળ 2ab એક સ્ટેપ જે છે એને ટૂંકું કરતા જઈએ એટલે 12 મૂક્યા. અહીંયા x છે એટલે એને મૂકીશ, અહીંયા y છે એટલે આપણે એને y મૂકીશું. એટલે 2ab જે છે એ મૂકી દીધા. આ વત્તાના વત્તા b નો વર્ગ એટલે બીજો પદ જે છે એનો 4 થશે અહીંયા. બરાબર છે, 4 અને y આપ્યા છે y. એટલે આપણે આ પહેલા સૂત્ર મુજબ આ પહેલાનું વિસ્તરણ કર્યું. બીજા પદને આપણે આ સૂત્ર મુજબ આપણે છૂટું પાડીએ. શું કહેવા માંગે છે તો કે પહેલાં તો પહેલા પદનો વર્ગ એટલે x જે છે એનો વર્ગ ઓલરેડી આપ્યો છે, એનો વર્ગ કરે એટલે x ની 4 ઘાત થશે. ઓકે, વત્તાના વત્તા મૂકું છું. હવે 2xy એટલે બેને અહીંયા x નો વર્ગ છે એની સાથે આપણે લઈએ એટલે 2 પછી x નો વર્ગ અને y ની 3 ઘાત. ઓકે, વત્તાના વત્તા બીજું જે પદ છે તો y ની 3 ઘાત છે ને એનો વર્ગ છે એટલે y ની આપણે કહીએ 3 દુ ને 6 ઘાત. ઓકે, આ બે પહેલાં તો આ બંનેને સૂત્ર મુજબ જયભાઈ આપણે શું કર્યું કે છૂટા પાડ્યા. હવે કહે છે આપણને શોધવાનું શું છે તો કે ભાઈ x ની 4 ઘાત ને y ની 3 ઘાત હોય ને એવા પદોની હારે ગુણકમાં કોણ હોય. તો જુઓ, હવે x ની 4 ઘાત બનાવવા માટે અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે. એ પદ લઉં તો x ની 4 ઘાત થઈ જાય અને સાથે y ની 3 ઘાત, તો એ અહીંયા y ની 3 ઘાત ઓલરેડી આપેલી છે એટલે મારે આ બંનેને ખાલી ને ખાલી ગુણાકાર કરવાનો છે. એટલે 9 દુ ને તો કે 18. ઓકે, આ x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની 4 ઘાત. કારણ કે ઘાતાંકનો નિયમ છે કે જ્યારે આધાર સરખો હોય તો ઘાત જે છે એનો સરવાળો થઈ જાય. તો અહીંયા 2 ઘાત હતી ને અહીંયા 2 ઘાત હતી, એનો આધાર x છે એ સરખો છે એટલે આપણે 4 બનાવી દીધા. વધ્યું શું તો કે y નો ઘન.
વાયનો ઘન. તો પરીક્ષામાં એ જ પૂછ્યું છે આની સાથે કોણ છે, તો કે એની સાથે 18 છે. એટલે આ દાખલો ગણવા માટે માત્ર ને માત્ર તમને સૂત્ર, નિયમો, થિયરીનું જ્ઞાન હોય તો તમે આ દાખલો જે છે કરી શકતા હતા. બરાબર. મિત્રો નવા હોય તો તમને ખ્યાલ ના હોય કદાચ તો કહી દો, નીચે ટેલિગ્રામ લિંક આપેલી હશે, ત્યાં આપણે ઘણા બધા વિડીયોના લિસ્ટ મૂકેલા હોય છે, ઘણી બધી ફ્રીમાં ટેસ્ટો પણ આપેલી હોય છે, જેને શોધજો તમને મળી જશે. અને સાયન્સની મેં 8 ટેસ્ટ બહુ સરસ મજાની કરાવી છે, અને જ્યારે તમે PDF ડાઉનલોડ કરો ને તો એના બીજા દિવસે અથવા તો એ જ દિવસે પાછું એનું સોલ્યુશનનો વિડીયો પણ તમને મળી જશે. લાભ અચૂકથી લેજો. બીજા પ્રશ્નને આપણે સમજીએ. ઓકે, અને બીજો દાખલો ગણીએ. હવે જે આપણને બીજો દાખલો જે મોકલવામાં આવ્યો છે એ પહેલાં તમને સ્ક્રીન ઉપર હું બતાવી દઉં, જેથી કરીને તમને આઈડિયા આવશે કે ભાઈ આ દાખલાની અંદર આપણે શું કરવાનું છે. અને આ દાખલો જે છે એ પણ જરૂરી થિયરી, સૂત્ર આવડતા હશે તો જ આપ કરી શકો છો, નહીંતર કરી શકતા નથી. ઓકે, તો જોઈએ હવે કે શું પૂછ્યું છે આપણને. જો સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમને આ દાખલો જે છે 25 ઓગસ્ટ 2022ના શિફ્ટ બીજામાં પૂછાયેલો છે. સરળ કરો એટલે કે આને સોલ્વ કરો. 1 + tan વર્ગ અને થીટા, પછી કાઉન્સ છે, કાઉન્સ પૂરો કરીને 1 - sin થીટા. ઓકે, અને 1 + sin થીટા. આને તમારે સરળ કરવાનું છે અને આનો જવાબ જે છે 1 આવે છે. હવે આવા દાખલા મેં જ્યારે કરાવ્યા ને ત્યારે તમને કીધેલું હતું કે ભાઈ આવા દાખલાનો જવાબ કાં 1 ને 0 જ હોય, સામાન્ય રીતે 1 કાં 0 જ આવતો હોય. બરાબર. પણ આને સમજવા, ગણવા માટે જયભાઈ આપણી પાસે થિયરી, બેઝિક નોલેજ હોવું જોઈએ. કઈ રીતે? તો જો એક તો સૂત્ર છે a² - b². બરાબર. જે મેં હમણાં આના પહેલાં કીધું ને કે મેં પહેલું જ ચેપ્ટર મારા ગણિતના મટીરિયલમાં બનાવ્યું છે. બરાબર. આપણે મિત્રો મટીરિયલ બનાવ્યું છે, ગણિતનું છે, રિઝનિંગનું છે અને વિજ્ઞાનનું છે. બહુ સરસ મટીરિયલ છે, ઓછા ભાવમાં છે અને માતૃભાષામાં છે, પ્રિન્ટેબલ છે, તમે પ્રિન્ટ પાછી કરાવી શકો એવું. બરાબર. ખરીદવા માંગતા હોય તો મેં અગાઉ મારો નંબર આપ્યો છે ને અત્યારે પણ મારો નંબર ડિસ્પ્લે થતો હશે. જો a² - b² એટલે એનું સોલ્યુશન આપીએ ને તો a - b થાય અને a + b અને કાઉન્સ પૂરો કરીને 2નો ગુણાકાર. તો જો જે રકમમાં એવું કંઈક નથી, 1 - sin અને 1 + sin, એટલે આ ભાગ જે છે એને તમે 1 - b² એટલે sin² તરીકે, એટલે આ પદ તો પહેલાં જ નીકળી જશે. સિમ્પલ થઈ ગયું. બીજું જરૂરી સૂત્ર છે કે sin² થીટા હોય અને cos² થીટા હોય તો એના બરાબર 1 થાય. એટલે હવે અહીંથી તમે આ કોઈ પદને ઓલી બાજુ લઈ જાઓ તો 1 - માનો કે સાઇનને લઈ જાઓ તો 1 - sin થીટા બરાબર એ શું બને? cos² થીટા બને. બરાબર છે. એવી રીતે કોસને તમે સામે લઈ જાઓ તો શું બને? 1 - cos² થીટા એના બરાબર sin થીટા બને. આ એક નોલેજ હોવું તમને જરૂરી છે. એવું જ એક બીજું સૂત્ર છે 1 + tan² થીટા એના બરાબર sec² થીટા. આવું યાદ ન રહે ને તો તમને એ ખબર હોવી જોઈએ કોનું કયું ઉલટું છે. બરાબર. એની જોડી હોય. જો અહીંયા સાઇન ને કોસની જોડી હોય, સેક ને ટેનની જોડી હોય. બરાબર છે. એટલે આ થોડું નોલેજ હોય તો તમે કરી શકો. આ પણ મેં મારા મટીરિયલની અંદર સરસ રીતે સમજાવ્યું છે અને કીધું છે કે ભાઈ આ તમને પાકું કરેલું હોય તો જ તમે આને કરી શકો. ઓકે, તો હવે જુઓ આ ભાગ જે છે અહીંયા આપણે આ સૂત્ર મુજબ હટાવી દઈએ એટલે આ ભાગની અંદર આખામાં શું આવે તો કે ભાઈ આ પહેલાં તો આપ્યું છે 1 + tan, એટલે આપણે લખીએ 1 + tan² થીટા. અને આ જે છે આ કાઉન્સ આપણે આમ કરી દઈએ એટલે બીજા કાઉન્સમાં શું વધે તો કે પહેલા પદનો વર્ગ એટલે કે 1² એક જ થશે, માઇનસના માઇનસ. બરાબર છે. શું થશે તો કે sin² થીટા, એટલે કે sin² અને થીટા. હવે આ સાઇનના વર્ગને થીટાને બદલે આપણે શું લખી શકીએ તો કે cos² થીટા લખી શકીએ. શું લખી શકીએ તો કે cos² થીટા તરીકે લખી શકીએ. અને એ ગુણાકારમાં છે 1 + tan, એ 1 + tan² ને શું લખીએ તો કે sec² થીટા લખી શકીએ. શું લખી શકીએ? sec² થીટા. આ બંને ગુણાકારમાં છે. હવે sec જે છે ને એ પાછું શું છે તો કે sec છે ને એ કોસનું ઉલટું છે. શું છે? સેક છે એ કોસનું ઉલટું છે. એટલે આની જગ્યાએ તમે ઉલટું એટલે 1/, cos² થીટા લખી શકો. આ ગુણાકારમાં ઓલરેડી છે શું? cos² થીટા. તો આ ભાઈ અને આ ભાઈ છે એ બેને આપણે ઉડાડી શકીએ, બે ઘરે વ્યા ગયા, વૈધું શું? 1. તો આ આખી પીંજણ જે કરવા માટે આ મારે લખવા પડ્યા. શું કામ? કે તમને આવડે. પરીક્ષામાં આ જોયું એટલે તમને ખબર હોય છે કે 1 - sin² થીટા. તો ત્યાં તમે ડાયરેક્ટ શું લખો? cos² થીટા. એટલું જ ખાલી તમે અહીંયા લખો ને ત્યાં મગજમાં આવી જાય કે ઠીક આ તો સેકનું ઊંધું છે એટલે આ બંને તો ઉડી જવાના છે. અહીંયા કરવું પડે.
પરીક્ષામાં આવું નહીં કરવાનું, સીધું આપણે લાઇટ થઈ જવી જોઈએ, બરાબર. અને લાઇટ ન થતી હોય તો આ એટલે જ કરાવીએ છીએ કે તમને ત્યારે આવડી જાય. ઓકે, મજા આવી હશે શીખીને. તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. જયભાઈ તમે થોડાક દિવસ પહેલાં એક મોકલેલો બીજો દાખલો છે, એ પણ હું તમને અત્યારે કરાવી દઉં છું. એમાં તો બહુ બધી થિયરી છે અને ઘણું બધું સમજવું પડે, એટલે થોડોક મારા દાખલો પહેલાં પાયાથી કરાવવો પડશે, પછી તમને એ દાખલો આવડશે પણ કરાવી. દાખલો ત્રીજો જે છે પહેલાં સ્ક્રીન ઉપર જોઈએ, પછી આપણે સમજીએ કે એની પાછળ આપણે શું સમજવું પડે તો આ કરી શકાય, બરાબર છે. ગ્રુપ ડી 23 ઓગસ્ટ 2022માં શિફ્ટ બીજીમાં પૂછાયેલો દાખલો છે. જો એની 4 ઘાત વત્તા 1/((4) બરાબર 34 છે, તો એની 6 ઘાત વત્તા 1/((6) ઘાતનું મૂલ્ય શું થાય? આવું આપણને પૂછેલું છે. ઓકે, તો હવે આ છે ને અલજીબ્રા, બરાબર, અલજેબ્રા બોલે છે, અલજેબ્રા ચેપ્ટર છે. તમે લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે આમાંથી પ્રશ્ન 100% તમારી શિફ્ટમાં આવશે. એનો મેં એક સરસ વિડીયો બનાવ્યો છે અને એનો ઉપયોગ જે છે એ કરી અને તમને પ્રશ્ન જરૂરથી આવશે, બરાબર છે. એમાં મેં બેઝિક પાયાથી સમજાવ્યું છે, એટલે એ જોઈ લેજો, એમાંથી પ્રશ્ન આવશે ને આ એમાંથી જ આવેલો છે, પણ આમાં થોડુંક ચેન્જ કરીને લીધું છે. હવે જુઓ, મેં ત્યારે એમાં શીખવાડેલું છે, આજે પણ શીખવાડું, બરાબર, કે a વત્તા 1/(a) હોય ને તો એનું એક મૂલ્ય આપેલું હોય, એના ઉપરથી તમે એનો વર્ગ ઉપર જઈ શકો, એટલે કે અહીંયા a છે તો અહીંયા એનો વર્ગ શોધી શકો, બરાબર છે. અને અહીંયા આને એટલા માટે શોધીએ છીએ કે આ હું તમને પાયો શીખડાવું છું, તો તમે 4 થી 6માં જઈ શકો, બરાબર. તો પહેલાં જ્યારે ઘાત નથી અને એને ડબલ ઘાતમાં લઈ જાઓ તો કેવી રીતે લઈ જઈ શકીએ? તો કે ભાઈ અહીંયા જે આપ્યું હોય ને, બરાબર છે, એનો વર્ગ થાય અને -2 થાય. તો અહીંયા આપણને શું આપ્યું છે? એનો 4 ઘાત વત્તા 1/((4) બરાબર 34 આપ્યા. 34 આપ્યા છે, એનો મતલબ કે આ પીની વેલ્યુ કેટલી હશે? 36 હશે. તો જે 34 હોય, -2 છે, સમજાય છે? આ હું તમને બેઝિક લઈ જવા માગું છું કે ભાઈ અહીંયા એથી એનો વર્ગ જ્યારે હું કરું તો એ આપેલી સંખ્યા એનો વર્ગ -2 હોય, તો અહીંયા 36 હોય -2, તો જ એ અહીંયા 34 થશે. એનો મતલબ કે ભાઈ આ એનો વર્ગ વત્તા 1/(એનો વર્ગ બરાબર 36, અને 36 જે છે એ તો અહીંયા પીનો વર્ગ છે, બરાબર છે. તો એ વર્ગમૂળમાં લઈએ તો શું હોય? તો કે 6 હોય. ઓકે, એટલે કે આ આખાનું મૂલ્ય જે છે એ શું થાય? તો કે 6 થશે. આટલી આપણને ખબર હોવી જોઈએ. એટલે આ આપણે આનું લીધું. હવે આપણે જોઈએ છે શું? તો કે ભાઈ આપેલું તો 4 છે અને પાછું 6, બરાબર, એની 6 ઘાત. તો હવે હું આ વસ્તુને એમ કરું કે ભાઈ આ એનો વર્ગ વત્તા 1/(એનો વર્ગ, આને હું પાછા એનો વર્ગ વત્તા એની 4 ઘાત વત્તા 1/(એની 4 ઘાતની સાથે ગુણું, તો આ 2 ઘાત ને આ 4 ઘાત એટલે 6 થઈ જાય, જે આપણને પૂછેલું છે પરીક્ષામાં, બરાબર છે. આની ઘણી બધી રીત છે, પણ હું તમને સારી રીતે, બેસ્ટ રીતે સમજાય ને એના માટે આવી રીતે કરવા જઈ રહ્યો છું. ઓકે, હવે આના બરાબર આપણે જો આનું સાદું રૂપ આપીએ તો એ પહેલાં એનું આની સાથે કરવું શું થાય? તો કે એની 6 ઘાત શું થશે? તો કે એની 6 ઘાત, બરાબર. આ વત્તાના વત્તા આને આની યારે ગણીએ છીએ એટલે એ વર્ગ ઉપર આવશે, એનો વર્ગ ઉપર આવશે, બરાબર છે. આ છેદમાં એની શું થશે? તો કે 4 ઘાત વત્તાના વત્તા. હવે આને આની યારે લઈ લો તો 1/(એનો વર્ગ છે એને આની સાથે કરું તો શું આવશે? 1/, બરાબર છે. અહીંયા 2 ઘાત છે ને આ ઉપર. ઓકે, આને આપણે કરીએ છીએ એટલે 1 આખે આખું અને આની સાથે, એટલે ઉપર શું આવશે? એની 4 ઘાત, એની 4 ઘાત. ઓકે, આ જે મૂક્યું છે મેં એ, અને છેદમાં શું આવશે? તો કે એનો વર્ગ. ઓકે, વત્તાના વત્તા 1/(, આ પદને આની સાથે લઈએ, ઉપર 1/1 છેદમાં એનો વર્ગ છે ને એની 4 ઘાત છે, એટલે એની 6 ઘાત, એની 6 ઘાત. ઓકે, આના બરાબર આપણે આવું લખી શકીએ. હવે બરાબર કરીએ. હા, એની 6 ઘાત વત્તાના વત્તા. હવે જુઓ, અહીંયા 2 ઘાત છે ને અહીંયા 4 છે, તો આ 2 અને આ 2 ઉડી જાય, તો છેદમાં એની 2 ઘાત જ વધી. ઉપર શું વધ્યું? 1/(એની 2 ઘાત, બરાબર ના બરાબર. અહીંયા કેટલી છે? 4 છે અને આ શું છે? તો કે 2 છે. ઉપર શું વધ્યું? એની 2 ઘાત વત્તાના વત્તા 1/(એની 6 ઘાત. ઓકે, એટલે આ જે છે એની 6 ઘાત વત્તા આ 1/(એની 6 ઘાત,
ઓકે, આને મેં આની સાથે ગણ્યું, વત્તાના વત્તા આ 1/a² વત્તા a². ઓકે, તો આની વેલ્યુ જે છે એ આપણને શું મળી છે? 6. બસ જ્યાં જ્યાં જે વેલ્યુ મળી છે એને મૂકી દઈએ. આની વેલ્યુ 6 મૂકી દો. આ આખું શોધવાનું છે. હવે અહીંયા આપણે જોયું હતું તો આની વેલ્યુ આપણને શું મળી હતી? તો કે આની વેલ્યુ આપણને મળી હતી 6 ગુણાકારના ગુણાકાર. આની વેલ્યુ ઓલરેડી પરીક્ષામાં અથવા તો પ્રશ્નમાં આપણને આપી છે કેટલી? 34. ઓકે, કેટલી આપી છે? 34. એના બરાબર આ ભાગ છે આખો. હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે 6 ચોકું 24 વધી પડી 2, 6 તેરી 18, 18 ને 2 20 એટલે 204 મળ્યા. બરાબર શું છે? એની 6 ઘાત વત્તા 1/એની 6 ઘાત. અને આ 6 વત્તામાં છે એ 6 ને હું આ બાજુ લઈ લઉં તો શું થશે? તો કે -6. એટલે 204માંથી -6 કાઢીએ તો 198. એના બરાબર શું? જે પરીક્ષામાં આપણને પૂછ્યું છે કે એની 6 ઘાત વત્તા 1/એની 6 ઘાત. તો આ આપણને પૂછેલું હતું. આ ઇનશોર્ટ મેં આખો જવાબ જે છે એ તમને આવી દીધો. આ સમજવા માટે આ બધું કરવું પડે. જો આ બેઝિક આપણને નોલેજ હોત અથવા જયભાઈ આપણને આવડતું હોત તો આપણે આવું કંઈ કરત નહીં. આની એક બીજી મેથડ છે, બરાબર છે, પણ એ તમને નહીં સમજાય. એના માટે ફૂલ્લી કોન્સન્ટ્રેટ જોઈએ. એક તો સીધી જ વસ્તુ થઈ જતી હતી અહીંયા, બરાબર, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ 6 આવશે સીધા અને 6નો ગુણાકાર આવશે આપેલી સંખ્યા 34 સાથે અને એ જ 6 ખાલી માઇનસ કરવાના હોય. કારણ કે આ બધા સૂત્ર છે. જો એ સૂત્રનું નોલેજ હોય તો પરીક્ષામાં આ આખું કેલ્ક્યુલેશન નીકળી જાય. જો ના આવડતું હોય તો તમારે પરીક્ષામાં બધા સ્ટેપ ફોલો કરવા પડે. એટલે બીજા વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે કે મારો જે અલ્જીબ્રાનો ચેપ્ટર છે મેં કરાવેલું એને અચૂકથી જોજો, નહીંતર તમને નડશે. ઓકે, તો મિત્રો આ દાખલા જે મળ્યા હતા એ મેં મોકલ્યા છે. જયભાઈ હજી તમે જે ચોથો મોકલો એ મેં હમણાં 10 વાળો કરાવ્યો ને, sin², tan², બરાબર છે, એ એવું જ છે. પણ એના માટે તમને સૂત્રનું નોલેજ હોવું જોઈએ તો તમે અચૂકથી કરી શકો છો. આશા રાખું છું સમજાવવામાં સફળ થયો છું અને મજા આવી હશે, શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો અને આવા કંઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો મારા સુધી પહોંચાડજો. હું જરૂરથી તમને મદદ કરીશ. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.